ઘારોડી ગામે આવેલા પૌરાણિક જયદેવના ઘોઘા મહારાજ મંદિરે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી। અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઘોઘા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। ઘોઘા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે। હજારો ભક્તો ઘોઘા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ ઘોઘા મહારાજનું ભજન કીર્તન કરે છે। મોડાસાના ઘારોડી ગામે આવેલા પૌરાણિક જયદેવના ઘોઘા મહારાજ મંદિરે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી। અબાલવૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ઘોઘા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા। ઘોઘા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર ધરાવીને સૌ ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે। હજારો ભક્તો ઘોઘા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને આખો દિવસ ઘોઘા મહારાજનું ભજન કીર્તન કરે છે। નાગપંચમનો શ્રાવણ વદ પાંચમ એટલે શ્રાવણ વદ પાંચમના દિવસે જે નાગ દેવતાની જે વિશેષતા છે એ પદ્મપુરાને આધારિત એવું છે કે ઇન્દ્ર ભગવાને જ્યારે આખા નાગ દેવતાની પહેલાં જે પહાડો હતા એ પહાડોનો પાંખો કાપી નાખી હતી અને એ વખતે અંદર જે નાગ દેવતા હતા એ નાગ દેવતાએ એ વખતે ઇન્દ્ર ભગવાનને વરદાન આપ્યું હતું કે અમે ક્યાં રહીશું એમ। અને એ વખતે અમારો વિશેષતા શું હશે? એ વખતે કીધું શ્રાવણ વદ પાંચમના દિવસે જે વખતે ભગવાન નારાયણ શયનકાળમાં ચતુર્માસમાં જશે એ વખતે એમની ત્યાં શયનભૂમિની અંદર એમની છાયામાં રહી અને નાગ વદ પાંચમનો ખૂબ ઉત્સવ આખા ભારતમાં ઉજવશે એવું નાગ પાંચમનો ખૂબ વિશેષતા બતાવેલી છે પદ્મપુરાણમાં। સનાતન સંસ્કૃતિમાં ખૂબ પવિત્ર માનવામાં આવતા શ્રાવણ માસની અંદર તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે। એ પૈકી નાગ પાંચમ સનાતન ધર્મની અંદર તમામ હિન્દુઓ નાગ પાંચમને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવતા હોય છે। તો અરવલ્લી જિલ્લાની અંદર ઘોઘાધામ ઘારોડી એ ખૂબ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે। હું પણ એક ભક્ત તરીકે અહીંયા દર્શન કરવા આવું છું અને અહીંયા કોઈ દાનપેટી નથી। લોકો પોતાની મનોકામના અહીંયા આવીને માથું ટેકવીને પૂરી કરતા હોય છે। અહીંયા આશરે ઘોઘાધામ ઘારોડીના અંદર નાગપાંચમના દિવસે આશરે 5000 એક માણસનો અહીંયા જમણવાર થતો હોય છે અને કોઈ ડોનેશનનો એવો કોઈ વિષય નથી હોતો અને ખૂબ દૂર દૂરથી લોકો અહીંયા પધારી રહ્યા છે। શ્રાવણ મહિનાની અંધારી પાંચમ વદ પાંચમ એટલે સર્વે જગ્યાએ નાગ પાંચમનું અનેરું મહત્ત્વ છે। માત્ર ગુજરાતમાં નહીં, રાજસ્થાનમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યારે નાગ દેવતાને સર્વોપરી દેવ માનવામાં આવે છે ત્યારે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારા મૂળ વતન ગારોડી મુકામે અમારું નિજ મંદિર છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા જોડાયેલી છે અને આજે અહીંયા લોકમેળો હોય છે। આવનાર દર્શનાર્થીઓ દર્શનનો પણ લાભ લે છે અને મહાપ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને ભગવાન ઘોઘા મહારાજના ચરણોમાં પ્રાર્થના કે ભગવાન સૌનું કલ્યાણ કરે, સૌનું ભલું કરે।